તો હું શીખવો તો જાતો જાત તારા ઘર માટે સરપંચ કરતો છું. કરજે કરજે સરપંચને તું ભગવાન છે. વેણમાળી 8 હાલવા આવી નહીં 6 એ 6 બને અને આટલો એક વધાવો ભાઈ બને ધીમો મારા 77ના 8 નો બને. કેશરભાઈ વધાવો ચેવો આવો છે ખબર છે ટોપું તો કરી દઉં છું પણ જે તારા ક્ષેત્રમાં કુવામાં જે દેરા બતાવ્યા છે અને એ દેરા મેં એવું કીધેલું કે આ દેરા હારા નહીં દેરા શબ્દી દેરા છે અને એવું કીધેલું કે ચાલો આ વડવની વાતમાં છે. ભાઈ બાપો પટલીઓ વેળા વેકાતી હતી જગતનો દાખલો હતો કે વાદળા દળીને કૂતરા ખાઈ વેળાથી રૂપિયા બહુ હતા પણ જગત ખાતી હતી. એ દાડે એવી રંગમાં બોલી હતી કેશર પટેલ કે અહીંથી એક બડાકો પાણી હેડું અને તારા કેશરના ઘરનો દુઃખ ના પીધું મારું નામ તપસ્વી. એવી વેળા હતી સરપંચ અને એવું બોલી કે આજથી 1 રૂપિયો કોઈને હરમનો ખાવાની બહુ લૂંટણું છે પણ આજથી તારા કેશરના ઘેર લૂંટવાની હતી. બોલી પડી 2 વર્ષ થઈ ગયા ને ગુના અને આ ગામ આખું એમ કેવું જોવે કે આ કિશનનો વખો કને મટાડ્યો એવું ના કે એવું ના કહેવાય. બાપો ગમે વાત કરી માં તારું નામ એની માતા છું જે મારી એક લીટીમાં હેડે છે. સાચી સાચી અને માં આ 2 વર્ષની અંદરમાં ધણીનો એવું નહીં કે એક જ રવિવાર ખંડિત થયો. હા બોલી એટલે બોલી સરપંચ પૂરું પાડેલું છે અને એક શીખવતર છે એની વાત મેં ઠેકાણે પાડી છે. એક વાતમાં એવું બોલેલી છું કે જે બોલી વડવની વાત છે ને આ દેરા રે એ દેરા ન્યાના છે એ દેરાની વાત સરપંચ પૂરી પાડતી પણ નવખંડ ધરતી ફરી છું ગુના છે. એટલે જો કદાચ તમે રવિવાર ભરવા આવતો હોય એટલે માલે હુંનો મેલી દો વાજવાને હુંની મેલી દો કિલોમીટર અને ગણેપરાનો માર્ગ ચાલતા હોય સરપંચ આની કોઈ ભગત અવરાય છે એટલે આજથી કદાચ મન તો મોટું છે પટોનું ખોટું. આજથી 20-25 દાડા પહેલાં તું હોય રવિવાર ભરવા આવી હતી એટલે અમને ઘણા માણસો રાખેલા હતા સરપંચ એટલે 2 ભાઈઓ હતી ને 2 ભાઈઓ બાથી એટલે ઓલો જૂનો ક્ષેત્રમાં કૂવો હતો એટલે એકને એમ કે કૂવે ધમકું મેલ્યું એટલે એકને પકડી શું પકડી પેલી બારતીના ગળાની ચેન પકડી હતી. એક ચેનથી 1 કલાક લબડી દીધી. આ બુઢે એવું કીધું કે તો શીખોતર સાચી હોય હું તને રવિવાર ભરતી હોઉં કે નારે કૂવે પડીને મરી જાય તમારું ઘર ખેલ તો આને મારવા ના દો. એટલે કેશરભાઈ 1 ચેન પેર પકડીને બેઠી હતી ને સાચું તો તારા પટલિયાનું ઘરનું જો કદી ટોપલું કર્યું છે ને તારે હોય ધૂણવા બેઠી છું કેશરભાઈ. મામા હું તો જે મોનાઈની માતા છું ભાઈ. બાપો હા આ પોતા વચ્ચે બોલી જઉં છું કે હજુ રળી હાલવાની મળી એક વાર્તા તારા કેશરના પૂરા ન પાડું મારું નામ ગણેપરાની માતા વિશ્વાસ ધણીનમાં જો આબરૂ રાખશું બધાઓ જોવે છે મિલા ખરડા બકડો છે. વેણ મને ઉડેલો વસુ બનાય છે સાચું માં બધાઓ થાતો નહીં સરપંચ ડોહાના વખામાં સરપંચ ભાગ કરેલો સાચો દાડાની ઓમને લીટી મારી ઝાલેલી જગતના રંગમાં નહીં ચડ્યા સરપંચ વાત વધુ પેરાઈ ટેમ બની જો લે ભાઈ
બાપુ લો 13 ના બની જાય ભાઈ અને 15 હાલવા આવીશું તો તમારું હેડેલાનું માપ જો ન બતાવું મારું નામ શીખોતર ના કહેતા તમારી આબરૂ રાખશો. પરવાળો મહિનો થઈ ગયો કે સપનવા મહિનો બની ગયો. મજા ભાઈ હા સીધું તો એક દાડો રવિવાર ભરી લીધી શું માનો દાડો આઈને બેઠા હતા ઊણમોનપુરાના ભરવાડાને એમ કીધું તું આકરો થઈને કે કાલ જો હોઈ ગયા દોડ્યા આવો છો ડોહે પોક મેલી હતી ભુવાન ધરતી ઉપેર આભલું મને ચારે દેશ નાવાયેલા ઓમને સરપંચ કીધું કે વિહવરાનો મારા ઘેર દેવનો વણા વાઈ જશે પાવળિયા ભાઈ તમે એવું કીધેલું કે 20 વર્ષ બની ગયા છે એટલા 20 વર્ષ બની ગયા અને મને આજ ખબર પડી છે કાલ રવિવારે તો ખબર નથી. એટલે ડોહાને એક જ વાત કીધેલું કે અત્યારે ખમા કહી દીધું દાડા 10 વાગ્યા છે અને 20 વર્ષથી એમના દીકરાની ઘેરથી એમની દીકરી બેની તકલીફ. એક કોળી સોડી ધૂણે છે, એક કોળી છોકરાની બહુ ધૂણે છે. હાના કરતા 20 વર્ષના કોણા વાઈ ગયેલા છે અને દેહનું કોઈ ભૂવો બાચી નથી. આવું સાચું હતું. એટલે મેં અમને એવું કીધેલું કે તારે ઘેર જતા રહો, કાલ 12 વાગશી એટલે તમારા ગામના ઘેર ભરવાડના ઘેર આવવાની છું અને અહીંયાથી અહીંયા તમારા ઘેર આવીશ. ધંધા મારી તમારી ઓળખાણ નથી એટલે જેના ઘેર જોવાનું હતું એ સરપંચ જોઈને હારે મને એમના ઘેર લઈ ગયેલા છે. તમે એવું કીધેલું કે ભૂવો હોયથી બાધા પડી શ્યામાળો વટી જાય છે અને શ્યામાળો વટી જાય જેવું ચાલુ થઈ જાય. સાચું છે. એટલે મેં અમને એવું કીધું કે હું ભૂવો છું તો તમે ભૂવો છો. પણ આજ ભૂવાના ઘેર વેળા વેખાઈ ગઈ છે. ગંઢાળ હું તો દરેકની માતા છું. મારે તો જ્યાં મોટો પાડ છે ને તમે પાડશો. પણ હું શીખોતર એવું બોલી હેડી હતી કે ભાઈ વયથી હેડું અને આજથી દુઃખ મટી જાય નણદ વધેયું. આ વખો મટી જાય, આ વખો મટી જાય તો ભાઈ તમારી મોગલ માતા છે અને હારી વાતો મોગલ જોડી પડી હોય તો સરપંચ આજથી કોઈનું કહેવું કર્યું નથી. પણ એવું બોલી કે હવા મહિનો દુઃખ મટી જાય, હવા મહિને એક જણો મોનપુર આવ્યું આવું કીધેલું. તમે એવું કીધું કે બુવાજી 5 દાડા ઊભી રહે તો ઘણી થઈ ગઈ છે. હું 5 દાડાની બાધા પાડ્યું નહીં તો મારી દેરાની ઓળખાણ થઈ છે તો દેરો તો મારી આબરૂ રાશિ. પણ તમે મોગલ ધૂણો છો એ શક્તિ છે, હું એ શક્તિ છું. પણ તમારા હાથમાં મારું મોગલ માતા જાતો જાત ગંઢાળ વેણ ચાલે પણ એના ભગવાન કહેતા હોય એને સરપંચ બહુ ગમતું હોય. પછી આ તકલીફ તો ભગત એક તમારા ઘેર નહીં. મેં ચારણ બંધ કર્યા. ચારણ લો વેણ છે તે બાધા પૂરી થઈ ગઈ છે. તમારે મને તમારા ઘેર લઈ આવી છે
અને મારા ઘેર અવસર આવ્યો છે. હાચો સાચું અવસર હાચો મેં પણ દાડાથી પૂછાણું બંધ કર્યું છે. તું કેમ કરવાનું છે? મારો શિકોતરનો અવસર વીતી જાય. પુણ્યમનો તેલ ફૂલ સડી જાય. બાપો બાપો ના અને ચેલ્યા તારા ભેગા થાજો માફો જોડીમાં ઊણ મોન પૂરાયો મોગલ બનાયો લ્યા દેરું જગ ઝાલેલી મેલતું નતું અમને હવા હો દેરા વળાયા. મેં એવું કીધું કે એક હવા મહિનો કર્યો ને હવા મહિનો કર્યો એટલે ઘેર આવ્યો ને ઘેર આવ્યો એટલે નાકું લાવ્યો એટલે 12 વર્ષની રાહત આલ્યું. હું કોઈને મુસીના લૂંટાવનારી માતા નહીં. સાચું માં ભાઈ લે વેણ છે અને કોઈ દાડો ભગત એકડો બોલીશું તો બગડો કલયુગમાં નહીં બોલી. સાચું પણ આરો દહકો લઈને બોલતીશું આત માતાને ઝોપે બહાર ઓળી ઊભી રહેતીશું તો મારા વેણે હોનાના વકડા બની જાય. માં 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 જો ભાઈ 10-12 ના થઈ જાય તે આ વધાવો થાય તમે મારા વિશ્વાસ છો પણ આજથી એવું પુણ્યમ વીતી જાય મારી રમેલ વીતી જાય. બાપુ એના ચેરિયા તારે આવું એક ઘડી બે ઘડી એનું વિશ્વાસ નતું કરતું એટલે હું જોમી લીધા છે. કર્યો વિશ્વાસ જબરદસ્ત ઈ આવે છે જા આ તારીખે દર્શન કરવા આવવા છે. ભાઈ મેં અમને એવું કીધું મેં કે કીધું ભાઈ આવો ભાઈ એમ કે અમારે આવવું છે તો આવે છે ત્યાં. મારો ભગવાન પણ તમારી યાદ રાખશે. આ દુઃખનો શેડો લાવી આલ્યો. રૂપિયા તો જોતા નહીં, રૂપિયાની ખુશી નહીં, રૂપિયા તો બહુ કમાઈ ગઈ પણ જો કદી તમે જેવાની વાતેડી ઠરી જાય ને મારી શીખો હા એવું કરજે માં એવું કરજે એવું બના હા હા હોનાનું વેણ હાલવા આવીશું અને આટલા મારા વેણ સુધરી થાય આવું શીખો ભાઈ મારી પેઢીઓ 14 કણનું વેણ છે અને 14 ગંધા રતન કરી આલ્યો પણ આ મોકલ ચેટલાથી રિહાણી છે એ કો પણ તમારી દીકરીની તકલીફ મટી જાય સોફાના ઘરથી મટી ગઈ છે અને અહીંયા પાઠ કરો અને એક રાત બેસ્યું મારે કોઈને ભણાવવા નથી. હું સરપંચ બધા ધૂણી કોઈ પૂછ પાડેલી નહીં કે આ નાકું હોય ને આ વાત હોય તો આટલું આ વાત મટી જાય સાચું તો મટી જાય અને એટલી ઘણા કોઈને શાકે નો આ બાજુ વાહ પણ હશે એનું હાલવું પડશે. એના મારી ભૂલના દૂધે ભોગ ધોઈને મારી એના ભૂલના દૂધે ધોઈને હાલવા પડશે પણ મોગલ માતા રિહાણી છે. એક દાડો એવી વેળા લઈ ઉજેલી હતી. સાચું આમાં આવો એક દાડો ભગત એમ બોલતા કે આ હવારે આ બનશે તો બની જતું હતું. આમ મારી હે સાચું પણ માતા નહીં ભૂલી તમે ભૂલ્યા. આમ ગમે અહીંયા ભૂલ્યો હોય ભાઈ. સાચું સાચું પણ થાપ ખાઈ ગયા. સરપંચ માતા તો બોણ વ્યાજતી હતી પણ તમને દિયા ઈ દે મને દેરા ને દિયા નથી આવી ભાઈ. સાચું અમને સરપંચ દિયા ગાધી વળતો વખો વારીને ઘરમાં લાયો એ બાપુ આ બધું રાખ્યું તમારી લાજ મારો ભગવાન રાખશે.